ગયા સેગમેન્ટમાં ક્વેશ્ચન ઇંગ્લિશમાં હતો અને મેં ઇંગ્લિશમાં નોટ્સ લખી અને આન્સર ગુજરાતીમાં આપ્યો ઓપોઝિટ લેંગ્વેજમાં. તો અહીંયા પછી ગુજરાતીમાં નોટ્સ કેમ ના લખી? ક્વેશ્ચન ગુજરાતીમાં હતો તો ઇંગ્લિશમાં જ કેમ નોટ્સ લખી મેં? બીકોઝ ગુજરાતીમાં શોર્ટ ફોર્મ બનાવવું થોડું હાર્ડ પડે અને ઇંગ્લિશમાં આપણે ડેલી ઇંગ્લિશ યુઝ કરીએ તો ઇંગ્લિશમાં ઇઝીલી બની જાય. ઓકે, તો આપણે નોટ ટેકિંગ હંમેશા ઇંગ્લિશ લેંગ્વેજમાં કરવી જોઈએ કે અમુક વખતે ગુજરાતીમાં કરવી જોઈએ? ઇંગ્લિશમાં જ કરવાની. વેરી ગુડ, કરેક્ટ આન્સર. નોટ ટેકિંગ હંમેશા ઇંગ્લિશમાં જ કરવાની. હું એવું નથી કહેતો કે બધાને ગુજરાતી લખતા નથી આવડતું કે તમને તમારી ગુજરાતીની જે બી પણ તમારું હેન્ડરાઇટિંગ હશે સારું નહીં હોય કે તમને માત્રા નહીં ખબર પડતી હોય. હું એવું નથી કહેતો. મારો કહેવાનો અહીંયા મતલબ એ છે કે ઇંગ્લિશમાં નોટ ટેકિંગ એટલે કરીએ બિકોઝ આપણે કમ્પેરેટિવલી ઇંગ્લિશ વધારે લખીએ છીએ આપણી ડે ટુ ડે લાઈફમાં. કોઈ ઈમેલ લખવું હોય, કોઈ ફોર્મ ભરવું હોય, મતલબ કંઈક મેસેજ ટાઈપ કરવું હોય, તો વી પ્રેફર ઇંગ્લિશ આલ્ફાબેટ્સ, રાઈટ? મોસ્ટ ઓફ અસ, એક્સેપ્શન્સ હોઈ શકે. તો નંબર વન રીઝન કે ઇંગ્લિશ આપણે વધારે લખીએ છીએ કમ્પેર ટુ ગુજરાતી. સેકન્ડ, તમે જે આ બધા શોર્ટ ફોર્મ્સ હું બનાવીને લખું છું, તમે જુઓ છો કે મેં નેમને એનએમ લખ્યું છે, જલ્પાનું બી શોર્ટ ફોર્મ બનાવ્યું, બરાબર? ટુડેનું શોર્ટ ફોર્મ બીકોઝ, હેલ્થ ઇન્સ્યોરન્સ કાર્ડ, લોસ્ટ, લાસ્ટ વીક, વેરી વરીડ, પ્લીઝ હેલ્પ મી. આ બધાનું જે હું આ શોર્ટ ફોર્મ્સ બનાવું છું નોટ ટેકિંગ કરતી વખતે, ગુજરાતી લખશો તો શોર્ટ ફોર્મ્સ નહીં બનાવી શકો. ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. ટ્રાય ઇટ ઇફ યુ વોન્ટ ટુ. અને તમારે બધું પૂરેપૂરું લખવું પડશે. That is why no matter what, we will always prefer writing the notes in English. Clear? હા, ગુજરાતીમાં ક્વેશ્ચન સાંભળવું, એનું મેન્ટલી ટ્રાન્સલેટ ઇંગ્લિશમાં કરીને નોટ્સ લખવી ઇઝ નોટ ઇઝી. It's definitely not easy, but at least it is possible with practice. અને પેલું કે ભાઈ સીધું ગુજરાતીમાં નોટ્સ લખીએ એ તો પોસિબલ જ નહીં થાય, સ્પેશિયલી ઇફ ધ સેગમેન્ટ ઇઝ બિગ. કારણ કે ગુજરાતીમાં બધું લખવું પડશે, શોર્ટ ફોર્મ્સ નહીં બને. તો ઇટ બીકમ્સ વેરી ડિફિકલ્ટ.